રાજકોટમાં રામનગરીનું નિર્માણ થયું છે। સ્કૂલના મેદાનમાં રામનગરી બનાવવામાં આવી। અયોધ્યા મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે। ત્યારે આવતીકાલથી 5 દિવસ સુધી સતત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આવતીકાલે બપોરે 3 વાગ્યે રામ શોભાયાત્રા નીકળશે। 18 તારીખે કાર્યક્રમ છે, 19 તારીખે કાર્યક્રમ છે, અઘોરી મ્યુઝિક છે, રામ ડાયરો યોગેશભાઈ બોક્સા દ્વારા શ્રી રામ ડાયરો એ 18 તારીખ, 19 તારીખ અઘોરી મ્યુઝિક, 20 તારીખ બહેનો માટે જેટલા લોકો જોડાય એના માટે રાસોત્સવ રાખ્યો છે। 21 તારીખ સૌરાષ્ટ્રના લોક ડાયરાના ફેમસ રાજભા ગઢવી, 22 તારીખે લાઈવ પ્રસારણ ત્યાં જે વડાપ્રધાન શ્રી કરશે એનું લાઈવ પ્રસારણ અહીંયા અમે કરવાના છીએ। તો આમાં વધારેમાં વધારે લોકો જોડાય આવી એક અમારી ભાવના છે આપના ચેનલના માધ્યમથી। સમગ્ર રાજકોટ જ્યારે રામમય બન્યું છે ત્યારે તેના ભાગરૂપે રાજકોટમાં ભવ્યાથી ભવ્ય એક શોભાયાત્રા, જેમાં 500થી ઉપર સાધુ સંતો, ભવ્ય જેટલા બધા પ્લોટો છે, 2000 ઉપર 4 વ્હીલો, 5000 બાઇક છે, ભવ્યાથી ભવ્ય શોભાયાત્રા આવતીકાલે તારીખ 17ના 2:30 વાગે શાસ્ત્રી મેદાન ખાતેથી સમગ્ર યાત્રા ચાલુ થશે। ત્રિકોણબાગ થઈ ત્યારબાદ મક્કમ ચોક, મવડી ઓવરબ્રિજ, મવડી રોડ, નવો 150 ફૂટનો એક રિંગ રોડ, ત્યારબાદ કેકેઓલ થઈ અને હનુમાનમઢીથી કિસાનપરા ચોક થઈને યાગીરકોટ થઈને રામ મેદાન એટલે કે વિરાણી હાઈસ્કૂલ ખાતે આ યાત્રા સમાપન થશે। ત્યારબાદ મહાપ્રસાદનું એક આયોજન કરવામાં આવ્યું છે।